હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો ભાઈ છોકરાઓ રેડી થઈ અને ધૃતિબેન બેસી ગયા છે નાસ્તો કરવા. ત્રીજભાઈને નાસ્તો નથી કરવો અને આજે લંચ બોક્સમાં ભાઈ બેને લઈ જવા છે બિરયાની, કેમ કે આપણે કાલ રાતે બનાવી ત્યારે જ ભાઈએ કહી દીધું હતું કે ભાઈ સવારે અમે લઈ જઈશું, એટલે આપણે ચાચી જ બનાવી હતી. અને આજે મારે જવાનું હતું શૂટમાં, પણ પછી એન્ડ ટાઈમે કેન્સલ થયું, એટલે આપણે બધી પ્રિપેરેશન એ રીતના કરી હતી કે ભાઈ છોકરાઓ પછી સ્કૂલેથી આવે તો એને જમવાનું આપણે રેડી રાખીએ, પણ પછી આપણું કેન્સલ થયું હતું શૂટમાં જવાનું. વાગી ગયા છે 9 અને બેસી ગયા છીએ નાસ્તો કરવા. નાસ્તામાં શું છે? વઘારેલી રોટલી ને ચા. અને વાગી ગયા છે 9. આપણે થાય છે લેટ, તો જલ્દી કરી લઈએ નાસ્તો. આજે ચટણી નથી નાખી, બી કાઢવી પડે એમ હતી, તો અત્યારે મેં તો મોડું થઈ ગયું છે, નાને કંઈ ખોટી નથી કરવો ચટણી કાઢવા, બરાબર? હાંજ આવીને કાઢી દેજે. ચલો તો ભાઈ આજે ટિફિનમાં છે દમ આલુ, રોટી, ચીબડા, હે ને? કે ગાજર નાખ્યા? નકરા ચીબડા, ઓકે. કાકડી એ પડી છે પ્રશાંત, અને આલુ છે, બરાબર? ચલો જો પ્રશાંત ભરવા માંડ્યો છે ટિફિન. એક જરા કંઈ જગ્યા ન રહેવી જોઈએ ડબ્બામાં, કેમ દાવી દાવી ઢાલું છે ઉપર. તો ચલો ભાઈ હવે આપણે પ્રશાંતને મૂકી આવીએ, તો આપણે જલ્દી પછી કામ પતાવીએ. સારું, ચલો. વાગી ગયા છે 12 અને આપણું બધું જ કામ પતી ગયું છે અને હવે આપણે થઈ ગયા છીએ ફ્રી, એટલે આપણે શાંતિથી બેસીને જોઈશું સિરિયલ, કેમ કે છોકરાઓ આવશે 1 વાગે, તો ત્યાં સુધી આપણે ફ્રી છીએ. અને હા, કાલે 20 તારીખ હતી, ત્યાં ધૃતિબેનનો નેક્સ્ટ મંથ મતલબ કે મંથલી એક્ઝામનું પ્લાનર આવી ગયું છે, એટલે કાલે એને એક સબ્જેક્ટ તો પતાવી દીધો છે. આપણે એવી ટ્રાય કરશું કે એને જે ગોળો શરૂ થાય છે 25 તારીખથી ત્યાં સુધીમાં એનું બધા સબ્જેક્ટનું પ્રિપેરેશન પતી જાય, તો એ શાંતિથી મતલબ એન્જોય કરી શકે એના વ્રત. અને બહુ ટેન્શન નહીં, કેમ કે મોડું જ ખાવાનું હોય, એટલે પછી આરામ કરવો હોય તો આરામ કરે અને નીચે રમવું હોય તો રમે. તો ટ્રાય એવી છે કે બધા સબ્જેક્ટનું 6 સબ્જેક્ટનું એના વ્રત શરૂ થાય ત્યાં આપણે બધું પ્રિપેરેશન પતાવી દઈએ. આજે દ્રિશભાઈને પેપર હતું અને એની સ્કૂલેથી નોટિફિકેશન પણ આવી ગયું છે કે કાલે પીટીએમ છે, તો હવે ચલો કાલે આપણે એના પીટીએમમાં જવાનું છે. સ્કૂલે જવાનું પતતું જ નથી, એક્ઝામે પતતી નથી, કાંક ને કાંક ડેઈલી હોય જ છે જવાનું. તો ચલો કાલે આપણે દ્રિશભાઈની સ્કૂલે જાશું. બીજું તો શું જોઈએ, પ્રશાંત આવશે કે નહીં આવે, કદાચ નહીં જ આવે, કેમ કે રજા પડી છે હમણાં બહુ, એટલે 1 વાગી ગયો છે અને બેસી ગયા છે જમવા. અને આજે જમવામાં છે બેયનું ફેવરેટ. આજે એવું હતું કે મેં મલાઈની છાશ આપણે ગયા હતા ને ત્યારે કરી નાખી, એટલે મલાઈ નહોતી, એટલે આજે મલાઈ વગરનું છે, એટલે એકદમ રેડ છે. બાકી છે ને સેજ લાઇટ કલર હોય. પેલા મને એમ થયું કે સેજ મેયોનીઝ, હા શાહી હોય, પણ આ વખતે નથી. પેલા મને એવું થયું કે થોડુંક મેયોનીઝ એડ કરી દઉં, પણ મેં તો પછી વળી જો ટેસ્ટ બગડ્યો હોય તો, એટલે આપણે કાંઈ અખતરો કર્યો નહીં. કેવું લાગ્યું દ્રિશભાઈ? દ્રિશભાઈને તો દમ આલવું ને કંટ્રોલ ન થાય, તો જલ્દી બેસી ગયા હતા જમવા. લઈ લ્યો રોટલી, અને પછી વધારે જોઈએ તો કયો ચલો, એટલે હારવાર કરી દઉં, હે ને ભાઈ બેન? ઓકે ચલો, હે ને? સારું, ચલો તો ભાઈ બે જમી લઈ શાંતિથી. ને આપણે જમી લઈએ બિરયાની, થોડીક મેં રાખી હતી મારા માટે. જો વાગી ગયા છે 6 અને ધૃતિબેન બેસી ગયા છે નાસ્તો કરો. નાસ્તામાં શું છે ધૃતિ? અને આપણે બનાવી દીધી છે ભેળ. તો ચલો ભાઈ નાસ્તો કરી લઈએ, ને ધૃતિ? આલુ શું ફેવરેટ છે, અને આપણે લઈ લીધું છે મોટું પેકેટ. તો ચલો થોડીક હું અહીંયામાં નાખી દઉં. તો ચલો ભાઈ આપણે બેસી ગયા છીએ લસણ ફોલવા, અને ધૃતિબેન બેસી ગયા છે હોમવર્ક કરવા, અને પછી બેસશે લર્ન કરવા. હે ના શું? હા, હમણાં એક્ઝામ આવે છે ઓગસ્ટ મહિનાની, એટલે એ પહેલાં કમ્પ્લીટ કરવાનું છે બધું રિવિઝન. જાન નકર દઈશ એક ઝાપટ મસ્ત વાળી. અને આપણે હવે શરૂ કરશું ટીવી.
કેમ કે લસણ ફોલતા ફોલતા થોડીક વાર સિરિયલ જોઈ લઈએ. ઇંગ્લિશમાં હે ને ક્વેશ્ચન તો કરાવી દીધા હતા ખાલી, કેમ કે એ ચાર બે બે ત્રણ લીધા મેં એમાંથી. તો હે ને આમાં પછી ને MCQs હોય ને એને સ્કૂલમાં કરાવ્યા હતા. MCQs હોય ને એ સ્કૂલમાં કર્યા હતા. તો બાકીનું જે હોય ને બાકી એપ્લિકેબલ્સ, ટ્રુ ફોલ્સ, મેક સેન્ટેન્સીસ એ ઘરે થાય. નાના નાના જે ક્વેશ્ચન હોય ને એ ઘરે થાય પતા. એટલે જો હું પકડ નાખું પહેલાં હોમવર્ક કર, પછી જોવું કેનું કેવું. વાંચતી જ જાઉં. હા તો વાંચવા માંડો હાલો, એટલે ઉપાધિની પછી. ભાઈ શું બનાવાસ? હું બનાવું છું પુડલા. પુડલા? શું વાત છે. હા પ્રશાંતની અને ધૃતિ હાટુ બને છે પુડલા, અને મારીને ત્રીસ માટે છે ફૂલી. જે મારા કુકરમાં છે. હા અમારે આવું હોય કે આગળ થઈ ગયું બધાને જુદું જુદું ખાવું શું કરવાનું. ચલો અમારા ધૃતિભાઈ ને દ્રેશભાઈ ક્યાં છે? ધૃતિબેન ચલો એ ટબુડિયા, ચલો જમવા રેડી. ચલો ચલ બેટા રેસ, ચલ માર દીકરા ચલે ભાઈ. ચલો મારે બેન લાઈટ ચાલુ કરી દે ને પંખો ચાલુ કરી દે દીકુ. દહીં ને હું રેડી કરી લે. રેડી તમારા માટે પુડલું, મારા માટે અમારા માટે ફૂલી. તો મસ્ત પતલા પુડલા, ઢોસા જેવા પુડલા કરી નાખ્યા. કેમ દીદી? ચલો ચાલો હવે બેસી જ જાઓ જમવા. તમારે જોઈએ એટલા ઉતારો. 30 તો 2 મિનિટ થાય બટા, પછી કુકર ખોલવું એટલે મારી ફરી ન જાય.